4:45 बज गए और यहाँ पर मस्त फूले का निकला। फूले के में धड़ बढ़ाटी मतलब साटोड़ी परा में मतलब कासोटिया परिवार का फूले का जामी जो फूले का તમે ઠેઠ ઉધી વયા જાતા હે તમે જ્યાં લારો એ ધડ બડાટી બોલે યુનિટી મોટી ને માર માથે નાખવા મળી દાદા જાઉં દાદા તો મે કીનો તો ભાઈ પણ નો કોઈ હાલી નો તમે અંદર વયા હાલી જાવે ને ઊંઘ બાતી પૂરેપૂરી અને મે હવે હોઈ ગઈ તો મે ક્યાં રહે નહીં મે ખોટી હેરાન કરશે હાલો પપ્પા બટાટા ભૂંગળા ખાવા બપોરે ઓછું ખવાનું છે ને અત્યારે ખાઈ ખવાય જ ને લે હું ખાવા છે ના પાડી મેં કીધું રોટલા દૂધ તમારે ખાવાનું છે બાર ખાઈ લેવા હું તેલ વાળું ઓછું ખવાય એમાં એટલે તેલ વાળું તો થોડું ઘણું છે તેલ બંધ કરી દે ગેસ બંધ કરી દે ખડી यहाँ पर मस्त भूंगड़ा रेडी करके બપોરે તો ઘરથી કામ છે તો क्या આવડે ઘરે કેમ હવે ઘર તરત જોયું નહીં ક્યાં આ વાગતું એટલે ઈ તો બધું ડીજે વાગે એટલે પાછો તમને જાળી આવે થાય પંખો હલવા માંડે કાનમાં કઈ થામ નહીં આ ધરતી કામ નથી આવવાનું કે ડીજે એટલું આમ હોય ને એટલે એમાં બાજુમાં પોઈને શું હાલત થતી પંખો હલવા માંડ્યું હમણાં જ નહીં કાંઈ બેરો છે બીજો માણસ જ બેરો ઘડી. દિવાલામાં થામ મેં કીધું હાલો બાર દીવાલ માથે પડશે સિલિંગ માંથી આવશે પણ એવું જ લાગ્યું ધરતી કામમાં કેમ ધ્રુજા રાખો અરે અત્યારે તો ઓછું છે હું ને પપ્પા પેલા હતા ને તે એક ફટાકડો ફોડતા તે આપડી ઘડીએ લેઠી પડી હતી જો તો એટલો આ એટલો. ધ્રુજા રાખે હા. દિવાળીમાં એવું જ થાય છે દિવાળી એવું થાય ધ્રુજાયું નાખે અમુક ફટાકડા એવા હોય ને કે ધ્રુજાયું નાખે ધ્રુજે બધું નાખે તો નળિયા હોય ને તો થોડીક અસર આજે બટાકા વડા ખાવાની મજા આવે છે બહુ જ કરો મસાલેદાર તીખા તમ તીખા બહુ નહીં પણ મીડિયમ કરીને જમાવો અમે તીખું થાતું તો ગમે એટલું મરચું નાખીએ કાશ્મીર જેવું ને એટલે. હા મસ્ત થોડા જલા હુआ मैं खाऊंगा આ એ સબસ્ક્રાઇબર આવે ઘરનું મરચું પડ્યું તું એ વાલા બેન ને દઈ દીધું મેં ઘર હાટું મગાવ્યું તું નહોતું આપણે ઓલું આપણે દીધું ઈ દઈ ના પડ્યું તો ઈ ઘર હાટું મને શું ખબર હોય વિશાલને પાસ ફોન કર્યા ને તો એ બે પેકિંગ આવ્યા ઈ ભૂલી જાય કાપી દીધું એ ભૂલી જાય વિશાલ ઈ કે કાશ્મીરી જોતું તું મેં કે રેગ્યુલર માં છે તમારા આપણે આ મૂકી દેવો એક છે ને હવે વાંધો ને એક આમાં हमारा घर का मिर्च है ना वो भी नहीं पड़ा रहता ઈ કે मतलब वो સબસ્ક્રાઇબર लेके હતા ધાણા જીરું જોતું તું કાશ્મીરી મરચું જોતું તું મેં કે અત્યારે અવેલેબલ નથી મેં અત્યારે અમારા ઘરમાં ય નથી. નવું આવે ને કાંઈ order ઘરમાં જો કરજો. ધાણા જીરું આપણે દઈએ છીએ બધા છતાં આપણે ઘરમાં ધાણા જીરું વિનાર્યા રસ્તે હોય હા, ને ઈ. ધાણા જીરું હમણાં પ્રિયંકા બેન છે મારી બેસ્ટ ફ્રેન્ડ છે એનો ફોન આવતી મસાલા જારા પહેલા મને તમે મોકલી દેજો ઈ કે હા, તો કારણ કે બરાબર. માહિતી જે ઘટે ને પછી બહાર થી લઈને ફાવતું તાર નથી પપ્પાને કોઈને. કીધું ન મેં કીધું આ ભાવે. વખતે તો આવે ને એટલે મરચું ને ધાણા જીરું ને મેં 2 ડબ્બા ભરી લઉં ઈ આ વખતે ભૂલ થઈ ગઈ ને હવે ન ભૂલ થાય હવે ન કરીએ. કારણ કે પછી મસાલા તો રહી જાય છે આ આપણે એમ થાય, વખતે ઘરનું છે ને પડ્યું રહે આપણે પાછું. ગુડું પડી છે આખે બાસકું વયું ગયું તમને એમ જ છું કે પડી છે તો આપણે કઈ કાઢી નહીં તો આ ક્યારે પૂરું આ છે વખતે ખબર ડબલ કરતા વધુ કાઢ લેજો કેમ કે આપણા ના, ના, સબસ્ક્રાઇબર વખતે આવે ને તો એને દેવા થાય દેવા. બિચારા. કારણ કે આપણે આ જે ખાઈએ છીએ સ્પાઈસ છે જે પેટમાં બળતું નથી હા એસિડિટી નથી થતી બહુ સરસ છે એટલે થોડુંક એક્સ્ટ્રા કરતા એક્સ્ટ્રા કાઢી લેજો થોડુંક વધારે એટલે 2 વર્ષ હાલે ને એટલું મેં હા. કીધું દીધું કિંજલ પેણે મરચું હાલો હવે બારે મરચાં આવે તો ડોક કાઢો તો હું ડોક. બારે આવું તો પાછું મેં કીધું હવે વધારે બેહવાનું થાય એટલે બાબા કરી દીધું હવે નથી જવું તો रेडी रेडी भाई हमारे दोपहर के बीच में भी सब्सक्राइबर आते हैं ना तो बैठ जाते हैं। चलिए अभी थोड़ी देर भूंगड़ा बटाटा एंजॉय करते हैं। रूही भी आ गई है, बहुत मज़ा आ गया उधर, भाग दौड़ती रहती है तो वो काफ़ी टाइम के बाद भूंगड़ा बटाटा खाएंगे, बहुत मज़ा आता है। ठीक है, बाकी फूले का निकला आपने देखा, बहुत ही एंजॉय करते हैं लोग। अभी शादी का माहौल चल रहा है और हम एग्जीबिशन को लेकर आ रहे हैं तो उसका सारा प्रिपरेशन हो रहा है। अभी विशाल का फ़ोन आया था, सारा पैकिंग हो रहा है महेश्वरी भवन में 24 और 25। ठीक है, तो हम 2 दिन महेश्वरी भवन में, 30-31 राजकोट रेस्क्यूज ग्राउंड में। तो मिलते चलिए हम थोड़ी देर। बटाटा भूंगला खाते हैं, बटाटा भूंगला। हमारी छोकरी भी खाने लगे बटाटा भूंगला। મમ્મી કે કઈ રીતે મને રગડો કરે મેં કામમાં કરતા કે મેં આમાં કે હું તો કઈક અલગથી રગડો કરીને મારા છોકરા મને દેતી જાય ટિફિન કરી મેં હાલો તમે બનાવો હું ચાખો નહીં તું કરતા રીતે નો પેવર તો મમ્મી કે એક વાર તો ટેસ્ટ કરાવવાનું છે મેં કીધું મને રગડો બનાવી તમે બનાવતા મમ્મી? બહુ છોકરા ટિફિનમાં દેતી વિશાલ અરે કુંડલાના બટાટા ભૂંગળા તો છોકરાઓ બહુ વખણાય, મને તો બહુ મમ્મી ભાવે. કે રગડો બનાવશ ને રગડો નહીં હમણાં બનાવો મમ્મી મેં તમે બનાવો મારે ચાખો છે મેં કીધું. હું કરું ખબર છે? બધાની રીત અલગ અલગ હોય થોડી થોડી. લસણવાળું મરચું હોય ને એમાં પાણી નાખી દો હા. અને તેલ આવી જાય ને પછી એમાં તેલ આવેલું હોય હા. એમાં એ પાણીવાળું મરચું નાખી દો. પછી પછી ઉકળી એમાં જાય. ઓલું થઈ જાય ને પછી નાખી હું દો. તો છાશ વાળી હોય ને સાદું પણ એમાં મરચી અને થોડું નમક અને ઉકળવા દો હમાય કલર આવે પછી એમ ઉપર નાખી દેવાય. કાચું તેલ અમે નાખી જે રેસીપી. નાના હતા ને ભણાતા તો એ ભાઈ એવું જ કરતા પણ એમાં બટાકા જોરદાર લાગે ને અમે એની પાસે રેસીપી બધાની અલગ અલગ હોય. તો ચलिए
मस्त एंजॉय कर लेते हैं बटाटा भोंगला। यहाँ पर लाल चटाकेदार के अंदर हमारा रेगुलर कश्मीरी मिक्स जो मिर्च है वो हमारा इसके अंदर मिक्स हुआ है, इसलिए इसका कलर देख सकते हो बहुत बढ़िया आता है। साथ में भोंगला का दो पूरा भर के रेडी कर दिया है काथोड़ एक थाली में, और यहाँ पर रूही भी बैठ गई है मस्त। तो चलिए मस्त बटाटा वाला मस्त मसाला वाला बटाटा रेडी कर दिया है, और भोंगला के साथ हम एंजॉय करते हैं, साथ में मसाला वाला छाछ। क्या बात है भाई, जोरदार। मम्मी कहाँ गए? मम्मी मम्मी आम टमाटर उनको बुलाओ उनको, मम्मी जमावट कर देते हैं। हेलो मम्मी। यहाँ पर बहुत ही मस्त चकाचक दोनों लग रहा है। ये तो बस है ये। तो पोपट भी उड़ने लगे हैं। वेरी गुड मॉर्निंग के साथ आज की सुबह शुरू करते हैं, और मस्त वासली भी मेरी बेटी देखो वहाँ पर बजा बजा कर सबको उठा रही है। और कल जो फूले का निकला उसकी जान भी आज गई, मज़ा आ गया भाई। और यहाँ पर देख सकते हो सुबह सुबह झाकड़ आता है ना, तो झाकड़ के कारण इसके ऊपर सारी बूंदे वो चिपक जाती है। और यहाँ पर नई नई मेथी पापा लगाते रहते हैं। उधर का अभी मेथी का प्रोग्राम चल रहा है खाने पीने का, और उधर से थोड़ा थोड़ा मस्त रिंगना उतरता रहता है। ऐसा है भाई, गुड मॉर्निंग मस्त हो चुकी है हमारे घर की। तो आइए इसी गुड मॉर्निंग के साथ माँ बेटी पापा सब लोग अभी चाय पानी नाश्ते के लिए बैठ गए हैं, अंदर आ गए हैं। और वो चाय कल चलाने लगी है, अभी सुबह सुबह थोड़ी थोड़ी कसरत कर लेती है, अरे भाग दौड़ती रहती है। देखो चली गई। चलिए यहाँ पर पपी पापा जय स्वामीनारायण। जय स्वामीनारायण मम्मी। જય સ્વામિનારાયણ। ટેન્શન આવી ગયું કેમ? વજન વધવા માંડ્યો છે। તો વજનનું જોત બધા કાટે કરવાના। વજન હમણાં કર્યો નતો ને, કાલ કર્યો તો ખબર પડી કે નહીં, આ 2 કિલો વધી કેમ ગયો કઈ ખબર ન તમે પડી। કાંટે એટલા જાતા છો ને, એટલે કાપણ ગાંડી કાંટે નહીં જાતી, એટલા તમે કાંટે જાઓ. હવે માણસની જઈ શકાય કાંઈ કપાસની મૂકી તો પણ પાણી છૂટી થઈ ગયું મારા નહીં। કપા પૂરો થઈ ગયો. કપાસ પૂરો થયો ને એટલે માણસ વજન વધે। એટલે હું વધ્યો ને સામના કામમાં જામ। હા કપાસને પૈસા આવે તો નિંદારે કરે સાહેબ, નિંદારે કરે તમને કે તમને કહું, કપાસને પૈસા આવે તો શાંતિ થઈ જાય। હારી આવે। એવું કઈ ન હોય વર્તી મગજ એ રીતનું હોય. હા મગજ સરખો હોય તો કાંઈ ન થાય ને પપ્પા. કે પોતળો પૈસા પડ્યા હોય તો એની અંદર નો આવે. હા સુખી અને જે પાસે કાંઈ ન હોય એને આવી જાય. એને આવી જાય। કાઢી. મીઠું જો તમને એને ઊંઘ હારી આવી જાય। હા અત્યારે જ મારા ખ્યાલથી ઊંઘ એને સૌથી વધુ ઓછું હોય એને. હા હા બહુ વધુ હોય એ થોડું કેમ મીડિયમ હોય ને એ ઊંઘ્યો કે પાછો। એવું નથી કહેતા ટેન્શન, પણ એને જિમ્મેદારી જેવડી હોય. હા એટલે બહુ બધા કામ હોય। સંતો એમ જ કહે છે ને કે જે બહુ રૂપિયા વાળો છે ને એ કે ઈ મજૂરી લઈને આવતો હા હા અને એ ઓછા મજૂરી કરે ને હા, ઈ આવી નથી આવે। હા એટલા વાંગેના જ આવે. હા ઓલાને કાંઈ ગોતવાના ને ઓલાને સાંજે ક્યાં મેકવાય જવા હા ઈ નથી કે ક્યાં મેક્યા છું કઈ મેકમાં મેકે ઓલા નોવેનું ટેન્શન હોય એને એટલે ટેન્શન હોય. અને ઓલાને એક બોક્સમાં નથી બોલતા। ઓલા બાઈ કે તમને ઊંઘ કેમ નથી આવતી? તો કે સામે વાળા ઈ કે બારી ખુલી રહે ને ઈ પૈસા માગે તો આખરી ઈ કે તો ખખડાશે બાવનું આપણું ઈ કે તમે પૂછો શાંતિ તું કે ઓલા ભાઈ ને કહે ઈ કે તમે થાય ઈ કરી લ્યો, તમારા પૈસા આજે નહીં કાલે નહીં દો તમે હવે તમે ઓલા ને કે ઘરવાળા કે તમે પૂછો હવે ઈ જાગતા રહે હવે ઈ જાગશે. ઈ જાગશે. કે હવે ઈ જાગશે એમ આપણે પૂછો આ જોક ઓલા ડાયરામાં કે હા હવે ઈ કે તમે શાંતિ પૂછો અને ઈ ભલ જાગતા એવું છે तो પૈસા भाई ऐसी ऐसी मस्त सुबह हो चुकी है, माखन भाकरी खा के बैठ गए हैं। મસ્ત અમારું ઘી છે। હા તો હવે હું નીકળું છું આજે। તમારા જાનું છે એક્ઝિબિશન। હા સુરતમાં જવું છે। હું મમ્મી તે તમારે થોડુંક આગું પડશે આવું જ? મમ્મીને તો બેન જાવું ને પડવા। આ તો મારે તો આવું છે પણ હવે મારી તબિયત સારી નથી રહેતી એટલે પછી પાછા આમ જાવું કેમ કે મને બહાર જાવ ને એટલે આમ stress થઈ જાય. બહાર જવાનું તકલીફ થાય. ઘર મૂકીને મને કહે છે, આવું નથી. એ વાંધો જ એ. મારું મમ્મી નો હરકત છે। હા, મંદિરે ક્યાંય જવું તો કે ન્યા ન જાવું. મંદિરે તો એવું જાવ, ભગવાન કીધે છે. મંદિરે તો જાય. કેટલા થઈ ગયા? મંદિરે તો પપ્પા હવે તો એ ભલે મોટા રાખી દીધી. ના, અરે કાલે ગયા તો કાલે પપ્પા રોજ જાય. આ ક્યાં કાઢી હતી? આજે જવાના છે રોહિત રોહિત મૂકવા જાય ને એટલે મૂકવા એમ જાય નહીં, પછી એટલે મંદિર જાય। ક્યારે હવાર કરતા પછી થોડા મોટા એમાં પણ શું જાય છે? છે। એમાં સવારે અમારે શાંતિ રહેતી નથી. ઝટના દર્શન કરીને નીકળી જવું પડે. અને હા છોકરા ઉઠી જાય. અને મોટા જાય તો થોડુંક સમય ત્યાં શાંતિ રહેવાય હોય, સ્કૂલે રહેવાય। ગઈ ને ઓલું ટ્યુશનમાં ગઈ પછી શાંતિ હોય। બે હા, મંદિરે શાંતિ જાય તો શાંતિથી ઘડી 5 મિનિટ. હોય। બેહાય, બેહાય, ફટાફટ આવવું પડે એવું અને થાય। હા, સવારમાં છે તો એમ થાય કોઈ છોકરી ઉઠે જાય છે ઓલી મારી ડબલી કરે બા ખાવું છે દહીં ભાખરી દે. નહીં ગમે તે એક વાર જાય હાલે। તો એ છે. જવાબ ઘણા બધા હોય હો। રોજ તો આટા જ કરે.
જવાબ બહુ બધા હોય પાસે. वो तो बहुत ज्यादा વોટ आम थोड़ू जवाब જવાબ ज्यादा જાજા. અમે એવું કીધું વોટ હાચા ઉત્તર સાચું. आम थोड़ू ना जवाब ज्यादा એમાં જ મજા છે. એમાં જ મજા છે. काम दादू होवे उत्तर थोड़ा આપણે हो કોઈ પણ કહે ને આપણે કઈ સાંભળવાનું આખા સમજાતા કરે. કાલ તો કહેતા હતા મગજમાં મગજ મારે છે. કાલ તો કેમ મગજમાં મગજ મારે છે. फिक्स થઈ ગયું તું. ક્યારેક ક્યારેક એવું થઈ જાય. કાલ ફિક્સ થઈ ગયું. પણ એ ક્યારેક થાય પાછું નીકળી જાય સારું કહેવાય. હા કોઈ પણ માણસ ને કોઈ પણ માણસ હોય ટેન્શન ઘડીક આવે પણ નીકળી જાય કાઢી ને નાખવાની ઈ હારું. ઈ હારું કહેવાય. અંદર ને અંદર ભરી અંદર ને ખોટું કાલે લખાય. કે મંદિર મેં જો પેલા છે ને હું ત્યાં હતી ને તો સવારના કાયમ મંદિરે જાતી. કેમ કે એકલા હોય એને જવાબદારી ન હોય. અત્યારે હા. ભલે આપણે બધાય છે હારે તું પણ સૌ family હોય એટલે. જવાબદારી હોય. ત્યારે મેં શું કીધું મેં કીધું હવે પોપટ પાંજરે પુરાઈ ગયો છે. એમાં હું છે, બહુ મંદિરે નો રહેવાય તો ભગવાને ખીજાય. અને જો ત્યારે હું સવારે જાતી કે ચાલ હાજે જાતી કેવા અને તમે- સત્સંગમાં વહી જાતી બધે જાતી. મેં કીધું ત્યારે હું એકલી હતી મારે કોઈ જવાબદારી નહોતી એટલે હું જઈ હતી. ત્યાં તો ટિફિન ન કરે ત્યારે તો કેવું ફ્રી નહીં કે 3 વર્ષ મંદિર નથી કર્યા મેં. એટલે કામ થોડું કામ કરાય. तो चलिए फ्रेंड्स गुड मॉर्निंग लेकिन अभी आज का वीडियो हम यहीं पे एंड करते हैं हम जा रहे हैं सूरत 24 और 25 आपको आना है ठीक है वहाँ पर साथ में एंजॉय करेंगे और खास हमारी इस साल की भी काचरी मस्त दे धनाधन यूनी भर भर के देख सकते हो यहाँ से यहाँ तक आने लगी है तो ये काचरी आपके लिए रेडी कर रहे हैं अभी और अभी इसको नमकीन करेंगे नमकीन करने के बाद ये आपको हम देंगे ठीक है तो ये सारी काचरियाँ रेडी करते जाएंगे और माँ बेटी हेयर ऑयल भी उबल रहा है उसी हेयर ऑयल को लेकर हम पहुँच रहे जल्द आपके पास आने की पूरी तैयारी है और यहाँ पर आप देख सकते हो है ना चकाचक सारा काम चल रहा है यहाँ पर इस हेयर ऑयल को अभी रेडी कर रहे हैं ये आगे एग्जीबिशन जो सूरत और राजकोट के बाद जो भी एग्जीबिशन है ऑनलाइन है उनके लिए ये सारा रेडी होता जा रहा है तो ये माँ बेटी हेयर ऑयल अभी उबालना कर देंगे शुरू अरे वाह सूरत दादा की किरणें इसमें पड़ी है खूब आशीर्वाद के साथ भगवान का नाम लेते लेते हम बनाते हैं और इसकी ऊर्जा बढ़ाते ताकि आपको अच्छा महसूस हो यहाँ पर भी ये सारा उबालेंगे ये सारा उबालते जाएंगे और आप तक पहुँचाते जाएंगे ठीक है तो माँ बेटी हेयर ऑयल इस तरह रेडी हो रहा है शैम्पू भी बन गया है वो सब लेकर अभी हम पहुँच रहे सूरत और राजकोट तो चलिए आज का वीडियो हम यहीं पे एंड करते हैं लाइक शेयर और खास सब्सक्राइब कर दीजिए और ये दोनों जगह नोट कर लीजिएगा हम मिलते हैं जल्दी बाय बाय फ्रेंड